આફતનો વરસાદ, તૈયાર પાકનો નાશ। ગુજરાતમાં ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પાકમાં નુકસાન થયું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। જુઓ અન્નદાતા પર આવેલી આફતમાં આખરે શું થઈ રહ્યું છે। આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદે ધરતીપુત્રોની મહેનત પર પાણી ફેરવી દીધું। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થયું છે। ભારે પવન સાથે આવેલા આ વરસાદે ખેડૂતોના આર્થિક આધારને ખોરવી નાખ્યો છે। ધરતીપુત્રોની કેવી માઠી દશા આવી તેની સાક્ષી આ દ્રશ્યો પૂરી રહ્યા છે। મકાઈનો પાક, મગનો પાક તેમજ અન્ય જે જુવાર છે, આંબાની કેરીઓ છે વગેરેને ખૂબ જ નુકસાન થયેલું છે। અને જે નુકસાનના કારણે અમે જે મોંઘાદાટ બિયારણો ખરીદેલા એમાં અમને મળતર ખૂબ જ નજીવું થવાનું છે। નવસારીમાં કેરી અને ડાંગરના પાકને 30થી 40% નુકસાન થયું છે। ખેડૂતોની આંખો સામે તેમની મહેનતનું ફળ બરબાદ થઈ ગયું। વરસાદ વરસ્યો ને એના કારણે જે તૈયાર થયેલો માલ એ જમીનદોસ્ત થઈ ગયો, પરંતુ જે ખેતરોમાં કાપણી યોગ્ય પાણી નિકાલ કરેલો અને વરાપતી તો એની જગ્યાએ જે નીચે જમીનદોસ્ત થયું એ ભાત આખો ડાંગર જે કંઈક પાણીમાં ભીંજાઈ ગયું। અને આ જે પાણી છે હજી આવનારા 4-5 દિવસ જો ખુલ્લું વાતાવરણ મળે તો એ સુકાય। મહેસાણામાં બાજરી, ઘઉં, જુવાર અને રચકો જેવા પાક જમીનદોસ્ત થઈ ગયા। માર્કેટ યાર્ડમાં પહેલી જણસ પણ પલળી જતા ખેડૂતોને નુકસાન બમણું થયું છે। કમોસમી વરસાદના કારણથી અમારે જુવારના પાકને નુકસાન, અજમાના પાકને નુકસાન છે। ઘણા ખેડૂતો એમને ઘાસચારાને નુકસાન છે, પત્રો ઉડાડી મેળ્યા છે। એટલે હાલ અત્યારે અમારા વિસ્તરણ સ્ટાફ દ્વારા ટીમો બનાવીને એ લોકો સ્થળ ચકાસણી કરશે અને એનો જે તે પાક પરિસ્થિતિનો અહેવાલ અત્રે જમા કરશે અને અત્રેથી વિભાગમાં જમા કરવામાં આવશે। મધ્ય ગુજરાતના ખેડા અને મહીસાગરમાં ડાંગર, મકાઈ, કેરી, મગ, જુવાર અને કેળના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડામાં ડાંગર સાવ બગડી ગઈ તો પશુધન માટે ઘાસચારો પણ બચ્યો નથી। આજ દિન સુધી એમાં નહીં કલ્પેલું એવું વાવાઝોડું અહીંયા આગળ આવેલું, જેને કહેવાય કે વંટોળિયા કરતા પણ વિશેષ નુકસાન કરે એ ટાઈપનું વંટોળિયો અહીં આવેલો। એના લઈને અમારી ઊભી ડાંગરોથી આડી પડી ગયેલી હાર્વેસ્ટિંગ કરાયેલું હતું। હાથમાં આવેલો કોળિયો ગઈકાલે વાવાઝોડાના કારણે જતો રહ્યો છે। ખેતરમાં બધી મકાઈ પડી ગઈ છે, મગ બી પડી ગયા છે, એના મોલો એટલે ફૂલ બી કરી ગયા છે, દાણા બી ફૂટી જશે, ઓબાને બધું બહુ નુકસાન થયું છે। ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર તરખાટ મચાવ્યો। ખેતરોમાં પાકનો સોથ વળી ગયો અને ખેડૂતો હવે રાતા પાણીએ રડવાની સ્થિતિમાં છે। આ દ્રશ્યો દ્વારકા જિલ્લાના છે, જ્યાં પવન સાથે ભારે વરસાદે બાજરી, તલ, મગ, અડદ સહિતના ઊભા પાકને તેમજ ખાસ કરીને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનના વળતરની માગણી કરી રહ્યા છે। રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે શરૂ કર્યો છે અને ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાતની શક્યતા છે। પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સહાયની રકમ તેમના નુકસાનની સામે નજીવી ન હોવી જોઈએ। ગુજરાતના ખેડૂતો માટે આ કમોસમી વરસાદ માત્ર કુદરતી આફત નથી, પરંતુ આર્થિક સંકટનું કારણ બન્યો છે। હવે સરકારની સહાય અને ઝડપી પગલાં જ ધરતીપુત્રોના ઘા પર મલમ લગાવી શકે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।